હેલો મિત્રો, શેરબજારની વાતોમાં ભારતીય બજાર દમદાર તેજી થવાના સંકેતો મળી રહ્યા છે અને ગિફ્ટ નિફ્ટી 24,530 166 પોઈન્ટનો વધારો છે. ધીમે ધીમે બજાર વધી ગયું છે અને 24,500ની સપાટી આસપાસ ટેડ થઈ ગયું છે. મિત્રો કે ટૂંક સમયમાં બજાર 25,000 પહોંચી ગયું છે. એનું કારણ છે કે ટેરિફ વોરનો જે પ્રશ્ન હતો એ ધીમે ધીમે સુલઝી ગયો છે અને અમેરિકા ટેરિફ ખતમ કરે અને પછી વાતચીતનો દૂર ચાલુ કરશું એવું કાલે ચીનનું બયાન હતું. અમેરિકાનું વલણ પણ કૂણું પડ્યું છે અને ધીમે ધીમે એનો રસ્તો મળી જશે. બીજી વાત એ છે કે એફઆઈઆઈની ખરીદી સતત 8-10 દિવસથી ભારતીય બજારમાં ચાલુ થઈ ગઈ છે અને હજી પણ વધારાની આ કૂચ આગળ રહેશે. મિત્રો, કરોડોના મોટા મોટા પોર્ટફોલિયા શેરબજારમાં ધરાવતા વિજય કેડિયાનું કાલે એક શાંગ પ્રીમિયમ શાંગ પણ જોવા મળ્યું અને ઉભરવા મળ્યું અને ધીરજ એ બજારનો મોટામાં મોટો તમને પ્રોફિટ કરાવી શકે. હવે કાલે બજારમાં થોડીક ગઈકાલના બજારમાં સજ ઘટાડો હતો. સેન્સેક્સ 79,801 315 પોઈન્ટ એટલે કે 5% આસપાસનો ઘટાડો. નિફ્ટીમાં 82 પોઈન્ટ 24,246 0.34%નો ઘટાડો. બેંક નિફ્ટીમાં સામાન્ય ઘટાડો અને મિડકેપમાં પણ સામાન્ય ઘટાડો હતો. હવે કોઈને ખબર નથી હોતી કે બજારમાં કેટલું કરક્શન આવશે અને કઈ ઝડપી વધશે. અને જો કોઈને ખબર હોય તો માણસ પહેલેથી રોકાણ કરી રાખે. સોનામાં આપણને ક્યાં ખબર હતી કે એક વર્ષમાં આટલું આપણને રિટર્ન 25% રિટર્ન મળશે મિત્રો. અને શેરબજારમાં કરક્શનમાં આપણે સતત કહેતા હતા કે ભાઈ એનો સમય આવશે, બજાર વધવા મળશે. ઘણા પ્રોબ્લેમો છે, એનું બધા પ્રોબ્લેમોનું સોલ્યુશન હોય છે અને ભલે એનો સમય કદાચ કોઈ વખતે એક વર્ષમાં બજાર રિકવર થઈ જતું હોય છે, ઘણી વખત એનો સમય લાંબો હોય તો 2 વર્ષમાં રિકવર થઈ જતો હોય છે, પણ બજાર રિકવર થવાનું છે. એક આ ટેરિફ વોરના આ બધા કારણો, વિશ્વમાં યુદ્ધની થોડીક પરિસ્થિતિ, એના કારણે છેલ્લું એકાદ વર્ષમાં પરિસ્થિતિ એવી રહી. બાકી જોગોનો રફતાર અને વિકાસનો રફતાર સતત દોડી રહ્યા છે અને લાંબા સમય માટે જેને રોકાણ કરવું છે એનું પેટનું પાણી પણ હાલતું નથી. હવે આપણે એક કંપનીની વાત કરવી છે અને એ કંપની રડારમાં આવી છે. ઓને તમે તમારી વોટલિસ્ટમાં સમાવેશ કરી શકો છો. વિષ્ણુ પ્રકાશ, એનું માર્કેટ કેપ છે 2,388 કરોડનું, એટલે કે બહુ નાની કંપની. 191 ઉપર ચાલી રહ્યો છે. 99 રૂપિયા લો છે અને 345 હાઈ છે. EPS 8.78 છે. PE 21 છે. સેક્ટરનો PE 37 છે. બુક વેલ્યુ 61 છે. PB 3.14 છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. પરમોટરનું હોલ્ડિંગ 68% છે. FI 0.17 છે. DI 4.5% છે. પબ્લિકનું હોલ્ડિંગ 24% છે અને અધર હોલ્ડિંગ 4% છે. આ કંપનીમાં તમે વધુ અભ્યાસ કરી શકો છો અને તમે બીજા તમારા જે ફાઇનાન્શિયલ છે એમની સલાહ પણ લઈ શકો છો અને તમારી આ વોચ લિસ્ટમાં તમે રાખી શકો છો જો તમને સારી આ કંપની ફંડામેન્ટ રીતે મજબૂત કંપની છે. બીજું વધારામાં કે બજારના કરક્શનમાં કોઈને ખરીદવું હોય તો માણસની હિંમત હારી જાય. માણસની પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે વિચારો નેગેટિવ થઈ જતા હોય છે અને બજારનું એક માનસિક પ્રેશર આવી જતું હોય છે. ઓલ ઓવર સમાચારો બીજું ત્રીજું એક મંદી તરફી નહીં પણ એક નેગેટિવ માણસનો ઊભો થતો હોય છે કે બજાર આજે આટલું ઘટ્યું છે, કાલે આટલું ઘટ્યું છે, બજાર કોઈ જવાનું છે, બજાર નીચે જવાનું છે.
આ બધું ઘટાડાના બજારમાં ચાલવાનું. હવે ત્રીજી સંભવ થશે એટલે નવી નવી વાતો થશે કે 26,000 પહોંચી છે, 26,000 પછી 30,000 બનાવશે, બનાવશે તેમ બનાવશે. આ બધું ચાલતું રહેવાનું છે મિત્રો. પરંતુ તમે કોઈ પરિસ્થિતિમાં ટ્રેડ લઈ લીધો સારો અને કંપનીમાં સુપર હોય, કંપનીના વર્ષના ઓગળા, ત્રિમાસિક ઓગળા, પ્રમોટરનું હોલ્ડિંગ, કંપનીનું વેલ્યુએશન, કંપનીનો ગ્રોથ, કંપનીનું સેક્ટર જો ગુડ હોય તો એ કંપની તમે હોલ્ડ કરો. ટૂંકા સમય માટે નહીં, લોંગ સમય માટે, 2-5 વર્ષ. અને હું તો તમને સતત વિડીયોમાં કહું છું કે શેર બજારમાં એવા પૈસા નાખો જે તમારે જરૂરિયાત ના હોય, ટૂંકા સમયમાં જરૂરિયાત ના હોય. મિત્રો, તમારા પૈસા બનશે ને બનશે. કોઈ કંપની નાની હોય, નાનાથી શરૂઆત કરે અને એ કંપની વિશાળ બનશે અને એમાં તમારી ભાગીદારી હોય, ભાગીદારી એટલે કે શેર ખરીદ્યા હોય, તો એ તમારા શેર વિશાળ સ્વરૂપ ધારણ કરશે. એનો તમારો પોર્ટફોલિયો સતત ગ્રો કરતો રહેશે. મિત્રો, આ બધું બજારમાં આવી રીતે ચાલતું રહેવાનું છે. અને સારા બજારમાં તો બધાને ખરીદી કરવી હોય છે, પણ બેનિફિટ જે કરેક્શનમાં ખરીદી કરે છે એને સારું બેનિફિટ મળે છે. મિત્રો, આ બધી શેર બજારની વાતો છે. અને કાલે એફઆઈ 8,251 કરોડની ખરીદારી કરી. અમે આપણા ઘરેલું ફંડોએ 835 કરોડની વેચવાલી કરી. એફઆઈની ખરીદી સતત 7-8 દિવસથી સતત માર્કેટમાં ચાલતી રહી છે. અને હવે ચીનમાં કે અમેરિકામાં કે બીજા વિશ્વના દેશોની સરખામણીમાં ભારતમાં એમને રોકાણ કરવું ઠીક લાગે. એક વખત એવો હતો કે સતત 4 મહિનાથી એ લોકો વેચી નીકળી જતા હતા. અને તારે આપણને એવો ભય દેખાડતા હતા કે ભારતીય બજારમાં કરતાં બીજા એમને વધારે રિટર્નની, બીજા વધારે ગ્રોથ છે અને વેલ્યુએશનમાં એમને સસ્તું અહીંયા મળે. અને એ જ એફઆઈવાળા પાછા ભારતમાં રોકાણ કરવામાં આવે. આ બધું બજારમાં તમારે સમજવું પડે. બજારમાં તમે જો ઊંડા ઉતરો તો તમને ખ્યાલ આવે. અને જે તમે શેરો ઉપરથી લીધા હોય એ તમે મફતના ભાગમાં વેચી દો એટલે આ એફઆઈવાળા, ડીઆઈવાળા જે હોશિયાર રિટેલ રોકાણકારો છે એ પણ સસ્તા ભાવમાં પડાવી દે છે. બજારમાં ભય પેદા કરી અને રિટેલ રોકાણકારો પાસેથી વેચાણ કરવા માટેને મજબૂત કરતા હોય. થેન્ક યુ, આભાર.